અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ નજીક આવેલ એક સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની. આગ કેમિકલ વેસ્ટના કારણે વિકરાળ બની હતી અને નજીકના શ્રમજીવીઓના ઝૂંપડા પણ લપેટમાં લીધા. વિગત અનુસાર ગોડાઉનમાં પ્લાસ્ટિક સહિત વિવિધ પ્રકારનો વેસ્ટ અને કેમિકલ વેસ્ટનો મોટો જથ્થો સંગ્રહ કરાયો હતો. કેમિકલ વેસ્ટને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગના કારણે ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા, જેના પગલે વિસ્તારમાં દોડધામ મચી. આગની જાણ થતાં પાનોલી ફાયર વિભાગની 2 ફાયર બ્રિગેડની ટીમો પહોંચી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આગ ગોડાઉનની બાજુમાં આવેલા શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં પણ ફેલાઈ, જેના કારણે ઝૂંપડામાં રાખેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો. મોટું આર્થિક નુકસાન થયું. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ તરફ અંકલેશ્વર મહાવીર ટ્રેનિંગ ઝૂંપડપટ્ટીમાં આગને પગલે આસપાસ રહેતા લોકોમાં નાસભાગ મચી હતી. પાલિકા ફાયર વિભાગે દોડી આવી ગણતરીના કલાકોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.